સૌ પ્રથમ જે અહીંયા અધિક મહિનામાં ભગવાનની પૂજા થાય છે એ ભગવાનના સ્વરૂપોનું સ્થાપન કરવામાં જે આવેલું છે એ સ્થાપનના પીઠને હું તમને સૌ પ્રથમ દર્શન કરાવું છું. અત્યારે તમારી સામે જે દ્રશ્ય આવી રહ્યું છે એ સિંહાસન છે, મુખ્ય સિંહાસન. આ સિંહાસનની અંદર બરાબર સેન્ટરમાં તમે જોઈ શકો છો એક સોનાનો કલશ મૂકેલો છે જે દ્રષ્ટિમાન થાય છે. આ જે કલશ છે એ કલશની અંદર ભગવાન સ્વામિનારાયણના શરીરના અવશેષો, જેને આપણે અસ્થિ કહીએ છીએ, એ એની અંદર બિરાજમાન છે. તો એ કલશની અંદર અસ્થિ છે. હવે એ અસ્થિ કલશની પાછળ તમને બે મોટી મૂર્તિ દેખાય છે. એ બે મોટી જે મૂર્તિ છે એ બંને ભગવાનના સ્વરૂપો છે, જે શ્રીજી મહારાજે ભક્તજનોને આપેલા પ્રસંગોપાત આશીર્વાદ તરીકે. જે એમની પાછળ કોઈ સત્સંગ નહીં રહેવાને કારણે એ અમારા વડીલો આચાર્યો પાસે આ જે રઘુવીરજી મહારાજ પાસે બંને સ્વરૂપો આવેલા એ આ સ્વરૂપ છે. હવે એ બંને મોટી જે મૂર્તિ છે ભગવાનની જે સ્વરૂપો છે એની આગળના ભાગમાં નાના બે તમને લાલજીના દર્શન થશે, જે સિંહ બતાવ્યા છે. સિંહની પાછળના ભાગમાં જુઓ, એકદમ નાના સ્વરૂપ દેખાશે. આ જે બે સ્વરૂપો છે એ પરમાત્માએ પોતે પોતાના સ્વહસ્તે જે આપેલા છે એ આ સ્વરૂપ છે. અને આ બંને સ્વરૂપો ચમત્કારિક છે, આશીર્વાદ પ્રાપ્ત છે. હવે એ જે સ્વરૂપો આવ્યા એ સિંહાસન, હવે જે વચ્ચે નાનું ટેબલ દેખાય છે એની નીચેના ભાગમાં એક તમને ડબ્બી દેખાશે જેની ઉપર જનોઈ ચડાવેલી છે. એની અંદર એક વિષ્ણુ છે. વિષ્ણુ એટલે શાલિગ્રામ. તો એ શાલિગ્રામ છે એ પણ પ્રસાદીના છે. અને પ્રકૃતિએ એની ઉપર જે કંઈ કર્યું છે એ રેખાંકન વગેરે એની હું તમને વિગત આપું. હવે આ સિંહાસનની સાઈડમાં આ હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ અને ધનભક્તિ વાસુદેવ નારાયણ એની પ્રતિમાઓ છે. અને એનો જે આગળ સ્થાપન અને એના જે કલશ મૂકેલા છે એને પ્રાસાદના દેવોના સ્થાપન કહેવામાં આવે છે. જે ભગવાને આપણા જે 6 મંદિરો, એ 6 મંદિરોમાં વડતાલ લક્ષ્મીનારાયણ દેવનું મંદિર વડતાલનું કેન્દ્ર સ્થાન છે, માટે એમના ફોટા મૂક્યા છે. પણ જે લોટા મૂક્યા છે 3 કલશ, એ 3 કલશની અંદર દરેક આપણા મુખ્ય જે 6 મંદિરો એનું અહીંયા આગળ આવિર્ભાવ કરી અને અહીંયા સ્થાપન કરવામાં આવેલું છે. હવે આ જે સિંહાસન છે એના બીજી તરફ અહીંયા આગળ મહાપૂજાનું મંડળ છે. અષ્ટોત્તર શતનામથી 108 મહાપૂજાના જે નામ આવરણો સાથે, એ આવરણોમાં વચ્ચે પ્રથમ આવરણ એની અંદર ભગવાનનું સ્વરૂપ છે. માતા પિતા ધર્મદેવ અને ભક્તિ માતા છે. બંને આચાર્યો છે અને બંને ભાઈઓ છે, રામ પ્રતાપજી
અને ઈચ્છારામજી જે આપણે આદિનારાયણની કથાની અંદર અને મહાપૂજાની અંદર જે પ્રથમ આવરણ, દ્વિતીય આવરણ, તૃતીય આવરણ, એ ચતુર્થ, પંચમ જે 5 આવરણો બતાવેલા છે, આ એનો તકતો છે, એની આ મૂર્તિઓનો તકતો છે. અને કલશ છે એની નીચે સોપારીથી મૂકી અને ત્યાં આગળ આવે એનો આવિર્ભાવ કરીને સ્થાપન કરેલું છે. અને એની અંદર એ દરેક પૂગી ફળ એટલે કે સોપારી ઉપર ભગવાનનું આવાહન થયેલું છે. એ આખા મંડળનું આવાહન થયેલું છે. એ મહાપૂજાનું સ્થાપન છે. હવે એનાથી નીચે બીજી લાઈનની અંદર આ સૌથી પહેલું જે આ મારી આંગળી હું બતાવું છું જે એ ગણપતિજીનું સ્થાપન છે. ગણપતિજીનું સ્થાપન સર્વપ્રથમ થાય છે. ત્યાર પછી આ જે બીજું સ્થાપન છે એ માતૃકા એટલે નારાયણી શક્તિ, ત્રિગુણાત્મક જે નારાયણી શક્તિ કહેવામાં આવે છે. રજ, સત્વ અને તામસ આ ત્રણેય નારાયણી શક્તિનું જે મૂળ સ્વરૂપ, એ નારાયણી શક્તિ જે છે એ માતૃકાના સ્થાપનની અંદર એમનું સ્થાપન થયેલું છે. એટલે ભગવાનની જે શક્તિ છે એ ભગવાનની શક્તિનું અહીંયા પૂજન થાય. આપણે ઘણી વખતે પાર્વતીજી છે, દુર્ગા છે, અંબા છે, કાલી છે, સરસ્વતી છે, આ બધા દેવી દેવતાઓને આપણે માનતા હોઈએ છીએ. તો જે દેવીઓ બધા છે એ દેવી જે બધી એની જે સ્વરૂપો છે બધા એના, પણ એ ગુણાને કરીને, રજ, સત્વ અને તામસ આ 3 ગુણે કરીને એને ઓળખાય છે. પણ આ ત્રણેય જયારે એક થાય ત્યારે એ નારાયણી શક્તિ બને છે અને એમનું સ્વરૂપ અહીંયા આગળ પધરાવવામાં આવે છે. અહીંયા એમનું યજન અને પીઠ કરવામાં આવેલું. ત્યાર પછી વાસ્તુ પુરુષ એટલા માટે કે બ્રહ્માંડની અંદર જે કંઈ આપણે કાર્ય કરીએ છીએ તો એ કાર્યની અંદર વાસ્તુ પુરુષની જરૂર પડે. અને એમનું એ જવાબદારી છે એ આપણી ઉપર કૃપા કરે અને આપણને સુખ્યા રાખે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ભગવાનના હાથમાં છે. ધર્મ છે ભગવાનની આજ્ઞાનું પાલન કરવામાં છે. હવે અર્થ અને કામ એટલે મનોકામના, આ બેની પૂર્તિ કરવી હોય અને એમાં કોઈ વિઘ્ન ન આવે, એ ભૌતિક આપણે આ લોકને વિશે વિચારીએ તો એના માટે થઈને વાસ્તુ પુરુષનું પૂજન એ જરૂરી છે. અને એટલા માટે થઈને એમનું પણ સ્થાપન કરવામાં આવે. ત્યાર પછી એના પછીનું જે સ્થાપન છે એ ગ્રહ દેવતા છે. અને એ ગ્રહ દેવતાની અંદર નવગ્રહ એનું પૂજન થાય છે કે જેથી કરીને એ નવે ગ્રહ આપણી ઉપર પ્રસન્ન રહે. કોઈને કહે ને 12મો ગ્રહ થઈ ગયો, 12મો રાહુ ચાલે છે, કોઈને આ ચાલે છે, પણ એ બધાને હેરાન કરતા હોય છે. આમ માને ન કોઈ કે હવે ગ્રહ આપણને શું કરે છે, પણ જયારે પડે ને ત્યારે ખબર પડે. ઘણાને એવું થાય. નવગ્રહ એ ગ્રહો ભૂગોળમાં આપણને સમજાવવામાં આવે છે અને સાયન્સ પણ એને માને છે, ગ્રહો તરીકે લે છે. પણ એ એની પદ્ધતિથી ચાલે છે. ધર્મશાસ્ત્રો આપણા એની પદ્ધતિથી ચાલે. પણ એ આપણને નુકસાન કરે જ્યારે એની વક્ર ગતિ થાય ત્યારે. ઘણી વખતે આપણને એમ થાય કે અહીંયા અંગૂર આપણે વીંટી પહેરી હોય ગુરુની, તો ગુરુ કેવી રીતે ફાયદો કરે? તો ગુરુનો ફાયદો એ રીતે થાય કે એના રેસથી આપણને ફાયદો થાય. આને માટે ફરી આપણે એક આખું ચેપ્ટર અને એક સમય એવો લેશું કે જેની અંદર આની ઉપર જ આપણે વાત કરશું. એને માટે કોઈ વાંધો નથી. હવે આ જે રીતે આ બધા તમને જે સ્થાપન બતાવ્યા, એ બધા સ્થાપનો ભગવાનની આજ્ઞા પ્રમાણે, કર્મકાંડ પ્રમાણે, વેદ પ્રમાણે અહીં આગળ એમનું યજન થાય છે. અને એનો સંકલ્પ મેં તમને હમણાં કીધું કે જેમ રાજનો ધર્મ છે રાજાનો કે પોતાની પ્રજા માટે કરે, એમ ધર્માચાર્ય તરીકે અમારે મનમાં સંકલ્પ થયો અને અમે શરૂ કર્યું. અને આ જે ભક્તજનો છે એની ધાર્મિક ભાવનાને મજબૂત થાય એટલા માટે થઈને આ કરવામાં.